સૌરાષ્ટ્રની અસ્મિતા ન્યૂઝ. સાયલામાં સ્થાનિક સ્વરાજ્યનો ચૂંટણી જંગ. લાલજી મહારાજના આશીર્વાદ સાથે ઉમેદવારીનો શંખનાદ. ઝાલાવાડની ધરતી પર ફરી એકવાર રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. સાયલા તાલુકા પંચાયતની 20 બેઠકો અને જિલ્લા પંચાયતની 4 બેઠકો માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા ઉત્સાહભર્યા માહોલમાં સંપન્ન થઈ છે. આ વખતની ચૂંટણીમાં ખાસ કરીને ભાજપ દ્વારા મહિલાઓને અપાયેલા પ્રાધાન્યએ ભારે ચર્ચા જગાવી છે. ચૂંટણીમાં ફોર્મ ભરવાના અંતિમ દિવસોમાં સાયલામાં ભારે ભીડ જોવા મળી હતી. ઉમેદવારોએ પોતાની લોકપ્રિયતા સાબિત કરવા માટે શક્તિ પ્રદર્શન કર્યું હતું. ઉમેદવારોએ સુપ્રસિદ્ધ લાલજી મહારાજની જગ્યામાં શીશ નમાવી આશીર્વાદ મેળવીને ભવ્ય રેલી સ્વરૂપે પ્રસ્થાન કર્યું હતું. ઢોલ નગારા અને સમર્થકોના નાદ સાથે મામલતદાર કચેરી અને તાલુકા પંચાયત કચેરી ખાતે ઉમેદવારોએ પોતાના ફોર્મ રજૂ કર્યા હતા. આ વખતે મેદાનમાં કોઈ એક પક્ષનું પ્રભુત્વ નથી, પરંતુ કાંટાની ટક્કર જોવા મળી રહી છે. ભાજપ સત્તા જાળવી રાખવા એડી ચોટીનું જોર લગાવી રહ્યું છે, ત્યારે કોંગ્રેસ જૂનાગઢને પુનઃ જીતવા માટે મેદાનમાં છે અને આમ આદમી પાર્ટી નવા સમીકરણો સાથે તમામ બેઠકો પર મજબૂત પડકાર ફેંકી રહી છે, જ્યારે અનેક બેઠકો પર અપક્ષ ઉમેદવારો પણ ચિત્ર બદલી શકે તેવી ક્ષમતા ધરાવે છે. આ ચૂંટણીમાં સૌથી નોંધપાત્ર બાબત મહિલા ઉમેદવારોની સંખ્યા છે. ખાસ કરીને ભાજપ પક્ષે મહિલાઓ પર મોટો ભરોસો મૂક્યો છે. કુલ 24માંથી 14 બેઠકો પર મહિલા ઉમેદવારોને ઉતારી ભાજપે નારી શક્તિના કાર્ડ દ્વારા મતદારોને રીઝવવાનો પ્રયાસ કર્યો છે. સાયલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં અત્યારે તો ઉમેદવારોએ હરખથી ફોર્મ ભરીને પ્રચારના શ્રી ગણેશ કરી દીધા છે, પરંતુ પક્ષોની આ સીધી ટક્કરમાં કોણ બાજી વારશે અને કોણ પછડાટ ખાશે તે તો આવનારો સમય અને જનતાના મત જ નક્કી કરશે. રાજકીય ગણિતો મંડાઈ ચૂક્યા છે. હવે જોવાનું એ રહે છે કે સાયલાની જનતા કોના શિરે વિજયનો તાજ પહેરાવે છે. બ્યુરો રિપોર્ટ, સાયલા.